આજે તે મારા ભાવિક ભક્તો યાદ કરે છે ને તો ગાદી ભલે બંધ રહી પણ છતાંય હું મેરડી કદાચ ગમે તે રૂપે ગમે તે જગ્યાએ અડધી રાતે મને મેરડીને યાદ કરી છે ને અને ટવકો પાડ્યો છે ને કે હે બારી જાવારી ખુખાર મેરડી રોમ મારી મેરડી અને કૂદકો મારીને હું મેરડી પહોંચી મારા મેરડીના રામ છે. એટલી ચાહના છે મારા ભાવિક ભક્તોની. મને મારા દર્શન વગર તડપે, મારો અવાજ સાંભળ્યા વગર તડપે. આ મારી મને જોવાની, મારા દર્શન કરવાની, મારો અવાજ સાંભળવાની આ જે તડપ ચડી છે ને એ મારી ભક્તિ લાગી છે. ભક્તિ એટલે લાગી છે મેં હોમે એવા વાલ કર્યા છે, મારા ભાવિક ભક્તોનો પ્રેમ કર્યા છે. કોઈને કદાચ ગમે તે ભાવિક ગરીબે આવ્યો હોય કે અમીરે આવ્યો હોય કે ગમે તે આવ્યો હોય, મેં દરેકને સમાનતા આલી છે. એટલે તો દિવસે 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 જો તો ખરા વધતા વધતા તો આખું મેદાન ભરાઈ ગયું છે. પણ મહિનો દોઢ મહિનો 4 કે 5 રવિવાર પછી મારા એવા દુર્લભ દર્શન આલીશ. આવું સોલંકી પેઢીની મેરડી બોલું છું. મારા ભાવિક ભક્તો જ મારા માટે છે. મારા ભાવિક ભક્તોથી જ હું છું. મારી ઓળખ, મારી નોમના જે છે ને એ મારા આવા દુખિયારા ભાવિક ભક્તો છે ને જે માં કરીને મને લાડ લડાવે છે ને એના લીધે આજ મારી નોમના, મારી પ્રસિદ્ધિ જે ગણો એ બધું જ મારા ભાવિક ભક્તોના કારણે છે. એટલે મારા ભાવિક ભક્તોનું જ હું એની શ્રદ્ધાનું, એમની ભક્તિનું હું માતા ખૂબ આદર કરું છું, એમનું ખૂબ સન્માન કરું છું. જો કદાચ આવા ભાવિક ભક્તો કોઈ દેવી શક્તિનું માનવાવાળા ના હોય ને તો દેવી શક્તિનું અસ્તિત્વ ધરતી પર રહે તો કદાચ માતાને તે આવા ભક્તોની જરૂર પડે છે. માતા આવા ભક્તોના કામ કરી અને પ્રસન્નતા અનુભવે, આનંદ અનુભવે. મને મારા ભાવિક ભક્તોનું કોઈ દુઃખ મટાડવામાં છે ને મને આનંદ અનુભવાય, મને પ્રસન્નતા થાય. એના માટે હું કામ કરતી હોય. નહીં તો ખાલી યાદ કરી અને કઈ અગરબત્તી, ચુંદડી, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કંઈ પણ આપ્યા વગર ખાલી મારા દર્શનની માનતા રાખી જો તો જગતમાં હું મેલડી આયા વગરનારો સોલંકી પેઢીની માતા મળી.